ચેપ્ટર નંબર 5 ના સ્વાધ્યાયના દાખલાઓ એમાં જો દાખલો નંબર 8 દાખલો નંબર 8 શું કહે છે? સ્વાધ્યાયનો દાખલો નંબર 8 એમાં તમને કીધું છે કે 0.5 લિટર હાઇડ્રોજન વાયુ અને 0.8 બાર દબાણે અને 2 લિટર ડાયોક્સિજન વાયુ 0.7 બાર દબાણે 1 લિટર કદ ધરાવતા પાત્રમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દાખલ કરવામાં આવ્યા તો વાયુમય મિશ્રણનું કુલ દબાણ કેટલું થશે? બહુ ખતરનાક છે પ્રશ્ન. ખતરનાક એટલે સાદો જ છે. એક ડાય હાઇડ્રોજન વાયુ છે અને બીજો ડાય ઓક્સિજન વાયુ છે. આ બંને વાયુઓ એમાં હાઇડ્રોજનને અડધા લિટર વાળા પાત્રમાં, ઓક્સિજનને 2 લિટર વાળા પાત્રમાં ભર્યું. બેવને ભેગા કરીને બેવને ભેગા કરીને 1 લિટરના પાત્રમાં ભરવામાં આવે તો કહેવાનો મતલબ એ છે કે વાયુ મિશ્રણનું કુલ દબાણ કેટલું થશે? ફરીથી પ્રશ્ન મસ્ત છે કે એકલો હાઇડ્રોજન વાયુ અલગ કદ વાળા પાત્રમાં હોય ત્યારે દબાણ 0.8 છે. બીજા વાયુમાં 2 લિટર કદ હોય તો ડાયોક્સિજનનું દબાણ 0.7 બાર છે. બેવને ભેગા કરો 1 લિટર કદમાં તો કુલ દબાણ કેટલું થાય? તો આપણે ફોકસ કરીએ આન્સર પર. આપણે શોધવું છે કુલ દબાણ. બરાબર, હું અહીંયા લખું છું વી હેવ ટુ ફાઇન્ડ ટોટલ પ્રેશર. તો કુલ દબાણનું સૂત્ર છે P total is equal to N total into RT by V. P total is equal to N total into RT by V. તો આપણે મોલ સંખ્યા લાવીએ તો બાકી બધું તૈયાર છે, સીધો જવાબ આવી જશે. તો કરવાનું શું? તો બંનેના મોલ શોધીએ. ચલો અહીંયા હું લખું છું બાળકો હાઇડ્રોજન વાયુ માટે અને અત્રે લખું છું ડાય ઓક્સિજન વાયુ માટે, H2 વાયુ માટે અને O2 વાયુ માટે. હવે જો H2 વાયુ માટે આદર્શ વાયુ સમીકરણ લગાવું તો PV બરાબર nRT થાય. હાઇડ્રોજન વાયુને નંબર 1 કહું, ઓક્સિજન વાયુને નંબર 2 કહું તો સૂત્ર બંનેમાં સેમ લાગુ પડશે. PV બરાબર nRT. PV બરાબર nRT. હવે જુઓ બંનેના કદ જુદા છે, બંનેનું દબાણ પણ જુદું છે. લખાય P1 V1 બરાબર N1 RT, P2 V2 બરાબર N2 RT. હવે જો તમારે N1 શોધવું હોય, N1 તો N1 બરાબર RT ના છેદમાં P1 V1, N2 બરાબર RT ના છેદમાં P2 V2 લખાય આવું. ચલો હવે આપણે આગળ વધીએ છીએ. RT બરાબર P1, હાઇડ્રોજન વાયુનું દબાણ P1 કેટલું આપ્યું છે? 0.8 બાર. અચ્છા, કદ કેટલું છે હાઇડ્રોજન વાયુ વાળા પાત્રનું? 0.5 લિટર. તો 8 પંચા 40 તો લખાય અત્રે RT છેદમાં 0.4. તમારામાંથી બધા જ વિદ્યાર્થીઓ માત્ર જોઈ રહ્યા છે, કોઈ જ સર? હા, મેથેમેટિક્સ. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, તો ચલો અહીંયા હું લખી શકું છું બાળકો N1 બરાબર P1 V1 છેદમાં RT એટલે 0.5 ગુણ્યા 0.8 છેદમાં RT is equal to 0.40 એના છેદમાં આવશે RT. ચલો એ જ રીતે N2 is equal to RT ભાગ્યા P2 V2. એ બી ખોટું થયું ને? તો ઉડાવ. શું લખીશું આપણે?
P2 V2 છેદમાં RT બીજી વખતનું કદ 2 લીટર દબાણ છે 0.7 લીટર છેદમાં RT તો જવાબ આવશે 1.4 upon RT. ઓકે, તો અહીંયા તમને બંનેના મોલ મળી ગયા, N1 પણ છે અને N2 પણ છે. બંનેના મોલ મળી જાય એટલે સીધું લખી નાખવાનું N total is equal to N1 plus N2 0.4 upon RT plus 1.4 upon RT. તો 1.8 upon RT આવશે. તો મૂલ્ય મૂકી દઈએ. N total is equal to 1.8 upon RT into RT upon V. ચલો RT શું થશે? કેન્સલ. તો 1.8 ના છેદમાં V આવે. બરાબર? ઓકે, તો P total is equal to N total. બીજું તમને અંતિમ કદ 1 લીટર આપ્યું છે ને, તો લખી શકાય 1.8 upon 1 is equal to 1.8 લીટર. ઓકે, તો બંને અલગ અલગ ઘરમાં હતા, બેઉને એક જ ઘરમાં બિગ બોસની જેમ નાખ્યા તો શું વાતાવરણ હશે, શું દબાણ હશે, એનો પ્રશ્ન હતો. બરાબર? ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ નેક્સ્ટ દાખલાની તરફ. દાખલી નંબર 9 શું કહે છે? ધ્યાનથી વાંચશો. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 2 બાર દબાણે વાયુની ઘનતા 5.46 ગ્રામ પ્રતિ ડેસીમીટર ક્યુબ જણાય છે. તો એચટીપી એ કેટલી ઘનતા હશે? અહીંયા છે ને તમને ઘનતાની વાત કરી છે, તાપમાન અને દબાણની પણ વાત કરી છે. તો સૌપ્રથમ આપણે પીવી અથવા તો પેલું સમીકરણ હતું ને Pm is equal to DRT, આ સમીકરણને યાદ રાખીએ. તો તમે જાણો છો કોઈ પણ વાયુ માટે R નું મૂલ્ય કેવું આવવાનું? અચળ. પાછું એકના એક જ વાયુનો યાદ રાખજો, એકના એક જ વાયુનો પ્રયોગ છે તો એનો અણુભાર પણ કેવો આવશે? અચળ. તો લખી શકું R તથા M કોઈ પણ વાયુ માટે અચળ હોય છે. R તથા M કોઈ પણ વાયુ માટે અચળ હોય છે. બરાબર? તો લખી શકું P ના છેદમાં DT, સોરી P ના છેદમાં DT is equal to અચળ. બરાબર? P ના છેદમાં DT is equal to શું લખાય? અચળ. ઓકે, તો આના ઉપરથી આપણે એક સમીકરણ બનાવી શકીએ કે P1 upon D1 into T1, ઓકે, is equal to P2 upon D2 upon T2. P1 upon D1 T1 is equal to P2 upon D2 T2 લખાયો. ચલો શરૂઆતનું દબાણ શું છે બાળકો? What is the initial pressure? તમને રકમમાં આપ્યું છે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 2 બાર દબાણે, તો અહીંયા હું દબાણ કેટલું લઈશ? 2 બાર. એ વખતે તમને કહે છે એની ઘનતા 5.46 છે, એટલે કે 5.46 ગ્રામ પર લીટર, એટલે કે ડેસીમીટર ક્યુબ. તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ એટલે 300 કેલ્વિન થાય. તમે જોઈ શકો છો ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ મીન્સ 300 કેલ્વિન શરૂઆતનું તાપમાન. શરૂઆતનું દબાણ કેટલું કીધું હતું? 2 બાર. શરૂઆતની ઘનતા તમને કીધી હતી 5.46 ગ્રામ પર ડેસીમીટર ક્યુબ. બરાબર? હવે તમને આગળ જો કીધું છે એસટીપી એ ઘનતા શું આવશે? બાળકો એસટીપી માં સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર આવે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન. 273.15 લખો તો પણ ચાલે. અને સ્ટાન્ડર્ડ દબાણ એટલે કે આપણે 1 બાર લઈએ છીએ.
તો દરેક પદ મૂકી દો. ચલો P2 STP એ P2 કેટલો છે 1 બાર. ઘનતા D2 શોધવાની છે. તાપમાન T2 273 આવ્યું ને. ફરીથી તમારે અહીંયા પહેલા તો પ્રાઇમ મિનિસ્ટર ડર્ટી છે સ્વીકારવું પડશે, બરાબર. પછી M અને R અચળ હોવાથી P ના છેદમાં DT બરાબર શું થાય અચળ. એના પરથી ડાયરેક્ટ સમીકરણ બનાવ્યું P1 upon D1 T1 બરાબર P2 upon D2 T2. શરૂઆતની અવસ્થા તમને રકમમાં વાક્ય સ્વરૂપે આપી છે. અંતે કે છે HTPA તમે એની ઘનતા શોધો, એટલે કે તમને P2 D2 આપી દીધું. હવે D2 શોધવાનું છે, બરાબર. તો અંતે D2 ઇઝ ઇક્વલ ટુ આ D2 ને સૂત્રનો કરતા બનાવી દઉં તો શું લખાય 5.46 ગુણ્યા 300 ભાગ્યા 2 ભાગ્યા 273. તો ફાઇનલી આપણે D2 મેળવી શકીએ, બરાબર. જો કેલ્ક્યુલેશન કરો તો જવાબ આવે છે 3 ગ્રામ પ્રતિ ડેસીમીટર ક્યુબ. અને તમને ખ્યાલ હશે 1 ડેસીમીટર ક્યુબ એટલે 1 લીટર. તો ઘનતા થાય 3 ગ્રામ પ્રતિ ડેસીમીટર ક્યુબ. ક્લિયર એવરીવન? I hope it is clear. ચલો આગળ વધીએ છીએ. દાખલો નંબર 5.10. અગત્યનો દાખલો, ઇમ્પોર્ટન્ટ દાખલો. શું કહે છે જુઓ, 546 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 546 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે 546 વત્તા 273 કરો તો કેટલા આવે 6 ને 3 9 4 ને 7 11 વધી પડી 1 819 કેલ્વિન થાય, બરાબર. આગળ જો શું કહે છે 1 બાર દબાણે એટલે કે પ્રેશર ઇઝ ઇક્વલ ટુ 1 બાર. 34.05 મિલી ફોસ્ફરસની બાષ્પનું વજન કદ આપ્યું છે 34.05 ml ફોસ્ફરસની બાષ્પનું વજન W 0.0625 ગ્રામ જોવા મળ્યું. તો પ્રશ્ન એ છે ફોસ્ફરસનો અણુભાર શોધો. ફાઇન્ડ આઉટ ધ મોલેક્યુલર માસ ઓફ ધ ફોસ્ફરસ. તમને ખબર જ નથી, યાદ રાખજો આ પ્રશ્નને છે ને હું એન્ટ્રન્સ એક્ઝામ લેવલ સુધી બદલીને પૂછી શકું છું. અહીંયા તમને એવું પૂછ્યું છે અણુભાર શોધો, પણ હું હોઉં તો એવું પૂછું કે ફોસ્ફરસના એક અણુમાં કેટલા પરમાણુ હશે. ઓકે, ફોસ્ફરસના એક અણુમાં કેટલા પરમાણુ હશે આવું પૂછી શકાય ને. કેમ હું તમને સમજાવું છું. અહીંયા ફોસ્ફરસની અણુની બાષ્પ કીધી. ધારી લો કે એક ફોસ્ફરસના અણુમાં બાળકો X અણુઓ છે, બરાબર. આ એનું અણુસૂત્ર થયું આણ્વીય ફોસ્ફરસનું. તો પહેલા ટેક્સ્ટબુકનો જવાબ લાવું છું, અણુભાર શોધવાનો છે ને. તમને બધું જ આપ્યું છે, ખાલી અણુભાર નથી. As you know that આદર્શ વાયુ સમીકરણ આવે PV is equal to nRT, પણ મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. માટે અહીંયા લખું છું PV બરાબર માસ બાય મોલર માસ ઇન્ટુ RT. હવે જો અણુભાર M ને સૂત્રનો કરતા બનાવીએ M ને, તો લખાય MRT છેદમાં PV. MRT છેદમાં PV. ઓકે, ચલો વોટ ઇઝ ધ મોલેક્યુલર માસ. મોલર માસ કેટલું થાય એનું, સોરી દળ કેટલું આપ્યું છે રકમમાં 0.0625. R નું મૂલ્ય લીટર અને બારમાં કેટલું આવે 0.083 અથવા 8314. તાપમાન 819 કેલ્વિન. દબાણ કેટલું દબાણ આપ્યું છે અત્રે 1 બાર. કદ આપ્યું છે 34.05 ml
પણ આર નું મૂલ્ય લીટરમાં છે એટલે એને 1000 વડે ભાગો તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો જો આ બધાની કેલ્ક્યુલેશન કરશો તો તમને જવાબ મળે છે 124.9 આટલા ગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો આમ ફોસ્ફરસના અણુનું આણ્વીય દળ 124 ની આસપાસ જોવા મળશે. તો અહીંયા ટેક્સ્ટબુક નો જવાબ તમારો પૂરો થઈ ગયો. બરાબર, પણ ઘણી વખત આવું પૂછવામાં આવતું હોય છે, ઘણી વખત કે આણ્વીય દળ મળી ગયું પણ એનું અણુસૂત્ર શું હશે? આણ્વીય દળ મળી ગયું પણ એનું અણુસૂત્ર શું હશે? તો જો અહીંયા આપણે ધાર્યું તો ધારો કે ફોસ્ફરસનું અણુસૂત્ર Px છે. ફોસ્ફરસનું અણુસૂત્ર શું છે? Px. તો અહીંયા લખી શકું કે ભાઈ અણુભાર બરાબર x ગુણ્યા ફોસ્ફરસનો પરમાણુ ભાર. 124.9 એક્ઝામમાં તમને આપશે 31 હોય. ઓકે, ક્લિયર? તો જો હું x ને સૂત્રનો કરતા બનાવું તો 124.9 ભાગ્યા 31 કરો તો કેટલું થાય? કેલ્સીમાં કરવાનું. 124.9 ભાગ્યા 31. ચલો હું કેલ્સી શોધી રહ્યો છું મોબાઈલમાં. 124.9 ભાગ્યા 31 કેટલું આવે છે? 4.02. તો x બરાબર 4 આવી ગયું. તો આમ તમને એવું પૂછે ફોસ્ફરસના એક અણુમાં કેટલા પરમાણુ હશે? તો લખવાનું 1 માં 4 પરમાણુ. મારા જેવું તો એનથી બી આગળ પૂછે કે ફોસ્ફરસના અણુનું અણુસૂત્ર જણાવો, તો આપણે Px ધાર્યું હતું ને, એની જગ્યાએ શું લખી નાખવાનું? P4. સમજે બધું? ઓકે, તો આ છે દાખલી નંબર 10, જેમાં તમારે પાછળ છે ને ખાલી નવો પ્રશ્ન એવો એડ કરવાનો કે ફોસ્ફરસનું અણુસૂત્ર ગણો. ફોસ્ફરસનું અણુસૂત્ર ગણો. ઓકે, ચલો જો આગળ વધીએ છીએ. દાખલો નંબર 11 શું કહે છે? દાખલો નંબર 11 ધ્યાનથી વાંચો, સમજો અને સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. દાખલી નંબર 11 શું કહે છે? એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંબુમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો. બરાબર, ધારો કે તમે કેમિસ્ટ્રીની લેબમાં છો અને આ કેમિસ્ટ્રી લેબમાં આ રીતની ત્રિપાઈ છે. બરાબર, એક વિદ્યાર્થી હતો. એ વિદ્યાર્થીએ રાઉન્ડ બોટમ ફ્લાસ્ક, ગોળ તળિયાવાળા એક ચંબુ, તમે જોયું હશે આવું ચંબુ. આમ બી તમે ચંબુ જોતા જ હોજો, કારણ કે તમે તો ચંબુ જ છો બધા. ગોળ તળિયાવાળા રાઉન્ડ બોટમ ફ્લાસ્ક એને ચાલુ બર્નરમાં મૂકીને હજુ કોઈ પદાર્થ નાખવાનો જ હતો એટલામાં સાહેબે બૂમ પાડી કે પહેલા એક્સપેરિમેન્ટની જર્નલ લઈને સાઇન કરાવવા આવો. હવે છે ને શું થયું ખબર છે? વિદ્યાર્થીએ ચંબુને મૂકીને ગેસ ચાલુ કર્યો ને ત્યારે શરૂઆતમાં તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ હતું. પછી એ ગયો સાહેબ જોડે. સાહેબે બરાબર જનરલ ચેક કરી. પછી યાદ આવ્યું અચાનક જ કે યાર પદાર્થ રેડવાનું તો રહી જ ગયું છે. પછી પાછો જઈને આવે છે તો જુએ છે કે આ ચંબુની અંદર તાપમાન વધીને સીધું 477 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. તો પ્રશ્ન એ છે કે હવાનો કેટલો ભાગ દૂર થયો હશે? એટલે કે હવાનો કેટલો અંશ દૂર થયો હશે? ઓકે, એને જોરદાર પ્રશ્ન. જે હવા દેખાતી નથી એનું કદ આપણે શોધવાનું છે. તો
આ પ્રશ્નના સોલ્યુશનમાં બાળકો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 477 ડિગ્રી સેલ્સિયસ અલગ અલગ તાપમાને શું અંશ બહાર જતો રહ્યો એની આપણે ચર્ચા કરીશું. આ પ્રશ્ન કેવો થયો ખબર છે કે કોઈ વ્યક્તિ એટલે કે કોઈ લેડીઝ ઘરમાં ચા બનાવે છે અને ચા બનાવતા બનાવતા કોકનો ફોન આવ્યો અને એ ચાલુ કર્યું વાત કરવાનું. વાત કરતા કરતા ઘરના 2 રાઉન્ડ મારી દીધા પછી અચાનક જ ખરાબ સ્મેલ આવવા માંડી, બળેલા દૂધની સ્મેલ આવી તો યાદ આવ્યું કે ચા મૂકી છે અને ચા મૂકી હતી વાત સાચી પણ ઘણી બધી ઉભરાઈ ગઈ. તો કેટલો ભાગ વધ્યો હશે કે કેટલો અંશ દૂર થયો હશે ગણવું હોય તો એ ગણી શકાય. એમ અહીંયા પણ વાયુના નિયમનો ઉપયોગ કરીને આપણે એ અંશ વિશે ભણીશું. ઓકે, ચલો. પ્રેક્ટિકલ ખૂબ જ સરળ છે. હવે એક મુદ્દાની વાત કહું છું, યાદ રાખજો. જ્યારે રસાયણ વિજ્ઞાનમાં ગમે ત્યારે ખુલ્લા પાત્રમાં થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ માટે ખુલ્લા પાત્રમાં થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ માટે બાળકો દબાણ હંમેશા અચળ હોય છે. જેમ કે તમે ચા બનાવો, ખુલ્લા પાત્રમાં કોઈ પદાર્થને ગરમ કરો, ઠંડો પાડો, રાસાયણિક પ્રક્રિયા થાય, ટેસ્ટ ટ્યુબની પ્રક્રિયા હોય, જે કે બી ખુલ્લા પાત્રની પ્રક્રિયા હોય બધી ને બધી એમાં દબાણ કેવું હોય? અચળ. તો ખુલ્લા પાત્રની બધી જ પ્રક્રિયાઓમાં દબાણ અચળ હોય છે. દબાણ અચળ હોય છે, બરાબર. અને તમે જાણો છો અચળ દબાણે ચાર્લ્સનો નિયમ લાગુ પડે. ઓકે, તો અચળ દબાણે ચાર્લ્સના નિયમાનુસાર આપણે લખી શકીએ V1/T1 is equal to V2/T2. અચળ દબાણે ચાર્લ્સના નિયમ અનુસાર V1/V2 is equal to T1/T2 લખો તો પણ ચાલે. ધારી લઈએ જે શરૂઆતનું કદ, બરાબર, એ પાત્રમાં જે કે બી વાયુ ભરેલો હશે એનું કદ V1 છે શરૂઆતનું, અંતિમ કદ V2 છે, બરાબર. તો હવે જો બંને વખતના તાપમાન તમને આપેલા છે. શરૂઆતનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 300 કેલ્વિન થાય અને પછી તાપમાન વધીને 477 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 750 કેલ્વિન જેટલું થાય. તો બંને અવસ્થાના તાપમાન તમને ખબર છે, ક્લિયર ને? બંને અવસ્થાના તાપમાન તમને ખબર છે જ. તો બસ V1 અને V2 નો સંબંધ મેળવીએ. V2 ને સૂત્રનો કરતા બનાવું તો લખાય V1 ગુણ્યા T2 છેદમાં T1. V1 ઉપર જાય T2 છેદમાં T1. તો સ્ટુડન્ટ્સ V1 એ શરૂઆતનું કદ છે ગુણ્યા T2 750 ભાગ્યા 300. તો અંતિમ કદ V2 શોધવું હોય તો બાળકો કેટલું આવશે? 2.5 ગણું ધેન V1. શરૂઆતના કદ કરતા 2.5 ગણું કદ આવશે V2. તો આમ એને ગરમ કરવાથી હવાનું કદ વધીને કેટલું થઈ ગયું? 2.5 ગણું. કેટલું થઈ ગયું? 2.5 ગણું. તો આ તમારો જવાબ નો ધ્યાન રાખજો. ધીસ ઇઝ નોટ યોર જવાબ. તો અચળ દબાણે ચાર્લ્સનો નિયમ લાગુ પાડીએ તો આપણે અંતિમ કદ અને પ્રારંભિક કદ વચ્ચેનો સંબંધ મળ્યો V2 બરાબર 2.5 ગુણ્યા V1. હવે બાળકો તો પછી અહીંયા હું લખી શકું કે પાત્રની બહાર નીકળતા વાયુ એટલે કે હવા નો જથ્થો, કેટલી હવા બહાર નીકળી ગઈ હશે? તો જો નવા તાપમાને કદ કેટલું છે? 2.5.
નવા તાપમાને કદ કેટલું છે 2.5 તો 2.5 વી નવા તાપમાને કદ છે એમાંથી V1 બાદ કરો તો 1.5 V1 જવાબ આવે હવે હું તમને સમજાવું શું કહેવા માંગુ છું ધારો કે આપણો પેલો ચંબુ છે ચંબુ બરાબર હવે તમે જુઓ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું ઓકે જસ્ટ અ મિનિટ